અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા ગામની શિલાલેખ સોસાયટીના એક મકાનમાંથી ભરૂચ એલસીબી પોલીસે 3 લાખ ઉપરાંતના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે મૂળ કોસંબાના અને હાલ શિલાલેખ સોસાયટીમાં રહેતા એક ઈસમની ધરપકડ કરી હતી અને ઇંગ્લિશ દારૂ લેનાર 10 ઈસમોને વોન્ટેડ જાહેર કરી સ્થળ ઉપરથી ઇંગ્લિશ દારૂ અને મોબાઈલ મળી કુલ ₹4.6 લાખનો મુદ્દેમાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી। ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વરના ઉટિયાદરા ગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન કોસંબાનો જિગ્નેશ કૌશિક પટેલ ઉટિયાદરા ગામની શિલાલેખ સોસાયટીમાં મકાન નંબર 3માં ભાડે રહે છે અને તેના ભાડાના મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી સંતાડી રાખ્યો છે અને તે હાલ ઘરમાં હાજર હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે એલસીબી પોલીસની ટીમે શિલાલેખ સોસાયટીમાં રેડ કરતા ઘરમાંથી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। એલસીબી પોલીસે જિગ્નેશ પટેલની ધરપકડ કરી ₹3 લાખ ઉપરાંતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો, એક મોબાઈલ અને રોકડા ₹55,000 મળી કુલ ₹4.6 લાખનો મુદ્દેમાલ જપ્ત કર્યો। જિગ્નેશની સઘન પૂછપરછ કરતા આ ઇંગ્લિશ દારૂનો જથ્થો દમણનો રાકેશ નામનો ઈસમ આપી ગયો હતો અને હાસોટ તાલુકાના પર્વત ગામના સૌરભ, જંબુસરનો પ્રેમ, ભરૂચના ઝનોરના શશી, અંકલેશ્વરના માટીએડના ચિંતન વસાવા, હાસોટના રજાક અને કોસંબાનો ગફૂર તેમજ જંબુસરનો કિરણ તથા મુરલી ચૌધરી અને કોસંબાના મહેશ નામના ઈસમોને વેચાણ આપવાનો હતો। પોલીસે 10 ઈસમોને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી વોન્ટેડ 10 ઈસમોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।